નમસ્કાર મિત્રો, અત્યારે આ તાલુકા અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ ચાલી રહી છે, એટલે કે આવનાર 26મી તારીખે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર છે. તો જે તમામ પ્રિસાઇડિંગ મિત્રો છે, એમની પ્રિસાઇડિંગ તરીકેની જે તમામ પ્રક્રિયા છે, તો આવો આજે આપણે મામલતદાર કચેરી ખાતે ઈવીએમ જે કનેક્ટિંગ છે, મોકપોલની પ્રક્રિયા છે અને સીલિંગની પ્રક્રિયા છે. તો આપણી સાથે ઉપસ્થિત છે હરેશભાઈ દરજી, સીઆરસી કોઓર્ડિનેટર શ્રી, એ પણ ઈવીએમ ના માસ્ટર ટ્રેનર્સ અને તજજ્ઞ છે. આપણી સાથે ઉપસ્થિત છે શ્રી દિલીપભાઈ પટેલ, જે નાભીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તો જે આ તમામ પ્રોસેસ છે, આપણે સરળતાથી મોકપોલની પ્રક્રિયા સમજીશું અને સીયુ અને બીયુની કનેક્ટિવિટી પ્રક્રિયા સમજીશું. મામલતદાર શ્રી દાંતીવાડાની માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અન્વયે ઈવીએમની મોકપોલ પ્રક્રિયા વિશેનો જે વિડીયો બનાવવામાં આવેલ છે, જેમાં બીયુ અને સીયુ કનેક્ટ કઈ રીતે કરવા તેમજ મોકપોલ પ્રક્રિયા કઈ રીતે કરવી તે બાબત બતાવેલ છે. અને મોકપોલના અંતે મશીનને સીલિંગ કઈ રીતે કરવું, આ તમામ પ્રક્રિયા અમારા માસ્ટર ટ્રેનર શ્રી હરેશભાઈ, શ્રી દિલીપભાઈ અને શ્રી આલોકભાઈ દ્વારા સરસ રીતે સમજાવવામાં આવેલ છે. જે વિડીયો આપ ધ્યાનથી જોઈ લેશો તો ચૂંટણી મતદાનના દિવસે તમને કોઈ તકલીફ નહીં થાય, માટે ધ્યાનથી આ વિડીયો જોઈ લેવા મારી વિનંતી છે. નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું મતદાન પ્રક્રિયા માટે સીયુ અને બીયુ એટલે કે વીજાણુ મતદાન યંત્રથી કેવી રીતે ચૂંટણી પ્રક્રિયા કરી શકાય. એમાં બે વિભાગ છે, એક કંટ્રોલ યુનિટ છે જેને આપણે સીયુ કહીએ છીએ, અને આ જે પેટી છે એ બેલેટ યુનિટની પેટી છે. હવે આ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની અંદર પણ યોગ્ય કળથી આપણે ખોલવાની થાય છે, જે અહીંયા બે છેડા થોડાક પ્રેસ કરી અને પછી પેટી ખોલવાની થાય છે. પેટીમાં પણ યોગ્ય જગ્યાએ જ એની ગોઠવણી હોય છે, જે યોગ્ય જગ્યાએ મૂકવાની હોય છે. આ છે કંટ્રોલ યુનિટ છે. કંટ્રોલ યુનિટ ઓન ઓફ કરવા માટે પાછળ સ્વિચ આપેલી હોય છે. આ સ્વિચની અંદર પણ જે સ્વિચ માટેનો ભાગ ખોલવા માટે થોડુંક પ્રેસ આપીને ખોલશો તો સરળતાથી ખુલી જશે. અહીંયા આપણે ઓન કરવાનું થાય છે. જ્યારે ઓન કરીશું ત્યારે અહીંયા આ પ્રકારનો સ્ક્રીન આપને જોવા મળશે. હવે આપણે જોઈશું કે જે મોકપોલની પ્રક્રિયા બાબતે કઈ રીતે કામ કરવાનું થાય છે. એમાં જોઈશું તો અહીંયા બે સેક્શન આપેલા છે. આ છે એ કેન્ડિડેટ સેક્શન છે, જે તમને અહીંથી સરનામા ટેગ સાથે સીલ બંધ આપેલું છે. આ વિભાગને તમારે અડવાનું રહેતું નથી. જ્યારે આ નીચેનો ભાગ છે એ છે રિઝલ્ટ સેક્શન. રિઝલ્ટ સેક્શન ખોલવા માટે અહીંયા બાજુમાં થોડું પ્રેસ કરીને તમે કરશો તો સરળતાથી ખુલી જશે. સીધું ખેંચવા જશો તો ઝડપથી નહીં ખુલે. આ છે રિઝલ્ટ સેક્શન. રિઝલ્ટ સેક્શનની અંદર પણ આપણે જ્યારે રિઝલ્ટનો ભાગ ખોલવાનો થાય ત્યારે બંને એક અંગૂઠો અને આંગળીથી અંદર થોડું પ્રેસ કરીને ઉપર કરીશું તો સહજ રીતે આ ભાગ ખુલી જશે. આ ભાગની અંદર તમારે પ્રિન્ટ વાળા બટનને ક્યારેય અડકવાનું નથી. અહીંયા જે મોકપોલની પ્રક્રિયા માટે આપણે કંટ્રોલ યુનિટને બેલેટ યુનિટ સાથે જોડવું પડે છે. હવે જોઈશું બેલેટ યુનિટની વાત. બેલેટ યુનિટની અંદર પણ જો યોગ્ય રીતે જ્યાં ગોઠવવાનો ભાગ છે ત્યાં જ આપણે મૂકીશું અને એનો વાયર યોગ્ય રીતે ગોઠવીશું તો જ એ પેટી બંધ થશે. બરાબર. અને હવે આપણે આ બેલેટ યુનિટને કંટ્રોલ યુનિટ સાથે જોઈન્ટ કરવાનું રહેશે. એમાં આપણે જોઈશું તો અહીંયા લાલ ભાગ અને કાળો ભાગ બે આપેલા છે. લાલ ભાગ છે લાલ સાથે અને કાળો ભાગ છે કાળા ભાગની સાથે. બરાબર જોઈન્ટ થયો છે કે કેમ એ આપણે જોઈ લેવાનું રહેશે. હવે આ ભાગને બંધ કરી ઓન ઓફ કરવાનું રહેશે. હવે આ પ્રક્રિયા જોઈન્ટ થશે. જો બરાબર આ જોઈન્ટ થયું નહીં હોય તો તમને લિંક એરર બતાવશે. લિંક એરર બતાવે ત્યારે સમજવું કે તમારે આ છેડાનો ભાગ બરાબર જોઈન્ટ થયો નથી, તો ફરી વાર એને યોગ્ય રીતે તમારે જોઈન્ટ કરવાનો રહેશે. હવે આગળની પ્રક્રિયા મોકપોલની છે, જે પ્રક્રિયા આપણે હવે સમજીશું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હવે આપણે મોકપોલ પ્રક્રિયા વિશે આગળ સમજીશું. આ જે બીયુ
અને સીયુ એની કનેક્ટિવિટી થઈ ચૂકી છે. હવે આ જે સેક્શન છે એ આપણે બંધ હશે. આ રીતે બંધ કરી આપણા કંટ્રોલ યુનિટને ચાલુ છે એ આપણે ઓન સ્વિચ જે ગ્રીન છે એ જોશું એટલે આપણને ખ્યાલ આવશે કે આ સીયુ આપણું ઓન છે. હવે આપણે આ બીયુ અને સીયુ એ આપણા મોક પોલ માટે તૈયાર છે. તો સૌ પ્રથમ આપણે બેલેટ સ્વિચ જે છે એ પ્રેસ કરીશું એટલે સીયુ ઉપર બીજીનો લેમ્પ ચાલુ થશે અને અહીંયા એજન્ટશ્રીઓની હાજરીમાં તમામ ઉમેદવારોને આપણે સરખા ભાગે કુલ 50 મત આપવાના થાય છે. નોટા સાથે તમામ ઉમેદવારોને આપણે 50 મત આપી અને મોક પોલ પ્રક્રિયા કરવાની થાય છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન માટે ફક્ત પ્રથમ ઉમેદવારને 1 મત આપીએ છીએ. મત આપીશું એટલે અહીંયા આપણા સીયુ ઉપર બીજીનો લેમ્પ છે એ ચાલુ થઈ અને પછી બંધ થશે. ત્યારબાદ ફરીથી આપણે બેલેટ આપીશું અને ફરીથી બેલેટ પેપર ઉપર બેલેટના જે યુનિટ છે એના ઉપર બીજા ઉમેદવારને આપણે વોટ આપીશું એટલે કેન્ડિડેટની સામે રેડ લાઇટ ચાલુ થશે અને બીપ અવાજ આવશે. આ રીતે આપણે ડેમોન્સ્ટ્રેશન માટે 2 જ ઉમેદવારને અત્યારે મત આપી અને જોયું છે. પરંતુ તમારા પ્રિસાઇડિંગ ઓફિસર મિત્રોને ખાસ વિનંતી કે આપે મોક પોલ પ્રક્રિયા દરમિયાન એજન્ટશ્રીઓની હાજરીમાં નોટા સાથે તમામ ઉમેદવારોને 50 મત સરખા ભાગે, દાખલા તરીકે 5 ઉમેદવાર છે નોટા સાથે તો દરેક ઉમેદવારને 10-10 મત આપી અને એજન્ટશ્રીઓની હાજરીમાં મોક પોલ પ્રક્રિયા કરવાની થાય છે અને એજન્ટશ્રીઓને વિશ્વાસ અપાવવાનો છે કે આપની જોડે જે બીયુ અને સીયુ છે એની અંદર સંપૂર્ણ તટસ્થ રીતે આપણે જેને મત આપીએ છીએ એ જ ઉમેદવારને મત જાય છે. હવે મિત્રો મોક પોલની પ્રક્રિયામાં આગળની જે સીઆરસીની પ્રક્રિયા છે એ આપણે જોઈશું. આ જે બીજા નંબરનું સેક્શન છે એને ઓપન કરી અને આપણે સૌ પ્રથમ આ જે ક્લોઝ બટન છે એને પ્રેસ કરીશું એટલે આપણું મશીન ક્લોઝ થશે એટલે સીયુ ના ડિસ્પ્લે ઉપર આપણને ડેટ અને ટાઈમ બતાવશે. ત્યારબાદ સીયુ નો સિરિયલ નંબર આપણને ડિસ્પ્લે થશે. ત્યારબાદ આપણને ટોટલ કેન્ડિડેટ બતાવશે કે 5 કેન્ડિડેટ છે આપણા અહીંયા. આપણે ટોટલ 2 વોટ આપેલા છે. અહીંયા ક્લોઝ બટન પ્રેસ કર્યું એટલે અહીંયા ક્લોઝ મશીન ક્લોઝ થઈ ગયું છે. હવે આપણે રિઝલ્ટ ઉપર પ્રેસ કરીશું એટલે રિઝલ્ટ આપણને બતાવશે. ટોટલ વોટ 2 છે. હવે કેન્ડિડેટ વાઇઝ આપણને વોટ બતાવશે. આપણે જે પ્રથમ ઉમેદવારને 1 મત આપ્યો હતો તો 1 મત, ત્યારબાદ બીજા ઉમેદવારને 1 મત આપ્યો હતો તો 1 મત. આ રીતે આપણે ફક્ત 2 જ ઉમેદવારને મત આપેલા છે પરંતુ આપણે જ્યારે એજન્ટશ્રીઓની હાજરીમાં મોક પોલ કરીએ ત્યારે તમામ ઉમેદવારને સરખા ભાગે મત આપી અને વિશ્વાસ અપાવવાનો થાય છે. અહીંયા રિઝલ્ટ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે અહીંથી રિઝલ્ટ અને પ્રિન્ટ નું જે સેક્શન છે ત્યાંથી પ્રેસ કરી અને આ સેક્શન ઓપન કરી અને આપણે આ જે મશીનની અંદર મોક પોલની અંદર જે વોટ આપેલા હતા એને ક્લિયર કરવાનું છે. તો આ ક્લિયર બટન ઉપર આપણે
પ્રેસ કરીશું એટલે મશીન હવે જે વોટ પડ્યા હતા એ તમામ વોટ ડિલીટ થઈ તો આ રીતે તમામ મત આપણા આ મશીનની અંદર આપ્યા હતા એ ઉમેદવાર સાથે એક એક ઉમેદવારને આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ઉમેદવારને 0 મત એટલે કે બીજા ઉમેદવારને આપણે જે મોક પોલમાં 1 મત આપ્યો હતો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે 0 થયો છે. આ રીતે તમામ ઉમેદવારને આપણે 0-0 મત અહીંયા દેખાશે. હવે ત્રીજા ઉમેદવારને પણ 0 મત છે, 0 મત છે. ચોથા ઉમેદવારને પણ 0 મત છે. પાંચમા ઉમેદવારને પણ 0 મત છે અને લાસ્ટમાં ટોટલ પણ આપણને બતાવશે કે જે 0 મત છે. એન્ડ હવે આપણું આ જે મશીન છે એ મોક પોલ જે આપણે કર્યું હતું એ મોક પોલ ની અંદર આપેલા મત છે એ આ મશીનમાંથી ક્લિયર થઈ ગયા. નમસ્કાર મિત્રો, અત્યારે જે મોકપોલની પ્રક્રિયા આપણે પૂર્ણ કરી લીધી છે, ત્યારે હવે સીલિંગની જે પ્રક્રિયા છે, કારણ કે મોકપોલની પ્રક્રિયા અંદર CRC કર્યા પછી મશીન 0 થઈ જાય છે, એટલે કે તમામ વોટ 0 થઈ જાય છે. તો આપણે હરેશભાઈ સાહેબ જોડેથી શીખીશું કે જે મોકપોલની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મશીન સીલિંગ કેવી રીતે કરશું. મોકપોલની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એના પછી સીલિંગ કરવા માટે આપણે સૌ પ્રથમ આપણું જે કંટ્રોલ યુનિટ છે એનું બટન આપણે ઓફ કરવાનું રહેશે. જે ઓફ થઈ જાય પછી જ આપણે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. હવે આપણે જોઈશું કે આ સીલિંગની પ્રક્રિયા કરવા માટે આપણે જે ખાસ વસ્તુઓની જરૂર પડે છે એમાં જોઈશું તો અહીંયા આ સ્પેશિયલ ટેગ છે. જે સ્પેશિયલ ટેગ અહીંયા જે ક્લોઝ બટન છે ત્યાં લાગે છે, બરાબર. હવે આ જે ગ્રીન પેપર સીલ છે, ગ્રીન પેપર સીલ ક્યાં લગાવવાનું છે આપણે જોઈશું કે આપણે જ્યારે ક્લિયર થઈ ગયું છે ત્યારે જે રિઝલ્ટ સેક્શનની અંદર આ ભાગ ખોલવાનો રહેશે. આ ભાગ ખોલ્યા પછી આ ગ્રીન પેપર સીલ છે એના ઉપર એજન્ટોની અને પ્રિસાઇડિંગ ઓફિસર છે સહી કરવાની રહેશે અને ગોળ સિક્કો લગાવવાનો રહેશે મતદાન મથકમાં. એના પછી આ જે નંબરનો જે ભાગ છે એ ઉપર દેખાય એ પ્રમાણે અહીંયા આ ભાગેથી એને પસાર કરવાનું રહેશે. બરાબર મધ્યમાં લાવી અને આ ભાગ છે એ બંધ કરવાનો રહેશે. બંધ કર્યા પછી અહીંયા જે સ્પેશિયલ ટેગ છે એને દોરાથી બાંધી અને અહીંયા જે ભાગ આપ્યો છે કાણાવાળો એને સાથે જોઈન્ટ કરી અને સીલ કરવાનું રહેશે અને સીલ કરીને પરત પાછો એમાં મૂકી દેવાનું રહેશે. હરેશભાઈ સાહેબે ખૂબ સરસ વાત કરી. મિત્રો, મહત્વની વાત અહીંયા એ છે કે જે ગ્રીન પેપર સીલ લગાવવાની પ્રક્રિયા છે આપણે ખૂબ ધ્યાનમાં રાખવી જરૂરી છે અને સાથોસાથ જે અહીંયા સ્પેશિયલ ટેગ છે એ ફરજિયાત લગાવેલું હોવું જરૂરી છે અને એના પર વિશેષતા દર્શક સિક્કો પણ હોવો જરૂરી છે. ત્યારબાદ આપણે જે રિઝલ્ટ સેક્શન છે એને બંધ કરી દેવાનું છે. બંધ કર્યા પછી આ ભાગ જે છે ગ્રીન પેપર સીલનો એ કઈ રીતે ફિટ કરવો એના માટેની હું તમને વાત કરીશ. તો જે સ્ટ્રીપ સીલ છે, આ સ્ટ્રીપ સીલ છે, આ સ્ટ્રીપ સીલની અંદર એ વાળો ભાગ છે એ તમારે ખોલવાનો રહેશે અને જે રિઝલ્ટ સેક્શનમાં 3 પટ્ટી દેખાય છે એ પૈકીમાં નીચેની જે પટ્ટી છે એમાં આ એ ભાગ આ રીતે મૂકવાનો છે. એના પછી આ પટ્ટી જે ગ્રીન પેપર સીલ છે એ આ રીતે વાળી દેવાની થાય છે. એના પછી એના ઉપર બીનો ભાગ ચોંટાડી દેવાનો થાય છે. બીનો ભાગ ચોંટાડ્યા પછી એને ગોળ રાઉન્ડમાં ફેરવી અને એ પટ્ટી સી ઉપર આવી જાય અને સી ઉપર પછી આપણે આ જે નંબર દેખાય એ પ્રમાણે ગ્રીન પેપર સીલને આ રીતે વાળી અને અહીંયા જે ડી ભાગ છે એ ડી ભાગથી આપણે એને સીલ કરી દેવાનું થાય છે, જેથી કરી અને ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલ બંનેના નંબર અહીંયા આપણને જોવા મળે છે અને આ પ્રમાણે આપણે સીલ કરવાનું થાય છે. ખૂબ સરસ વાત કરી હરેશભાઈ સાહેબે કે બે મહત્વની વસ્તુ આમાં આપણે ધ્યાનમાં રાખવાની જરૂરી છે કે જે બંને નંબરો છે એ આપણે જે કંટ્રોલ યુનિટ પર છે આપણે દેખાવા જોઈ રહ્યા છો કે સીલિંગ પ્રક્રિયા આ રીતે પૂર્ણ થયેલી હોવી આવશ્યક છે. હવે સાહેબ, આપણે એક પ્રશ્ન છે કે
આ સીલિંગ પ્રક્રિયા કરવી ખૂબ જ સરળ છે. તો આમાં બે મહત્વની કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે? આમાં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે આપણે સીલિંગ કરતા હોય ત્યારે બધી જ સામગ્રી અને સ્પેશિયલ ટેક્સ, ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલ આપણી પાસે હોવી જોઈએ. સાથે જ જે બટન છે, અહીંયા જે બ્લેક ટોપી આપેલી છે એ ક્લોઝનું બટન છે, એ આપણાથી દબી ન જાય એના માટે અહીંયા સેલો ટેપ લગાવી દેવી જરૂરી છે. એ આપણે ક્લોઝ બટન ત્યારે જ દબાવવાનું થાય છે કે જ્યારે 6 વાગે આપણું મતદાન પૂર્ણ થાય એના પછી જે ક્લોઝ બટનને અડકવાનું થાય છે ત્યાં સુધી આપણે એ બટનને અડકવાનું રહેતું નથી. તો ખૂબ જ સરસ રીતે આ સુંદર પ્રક્રિયા જે છે, જે ચૂંટણીની પ્રક્રિયા છે, એટલે કે ત્યાંની સીલિંગ પ્રક્રિયા છે, અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, આ પ્રક્રિયા પૂર્ણ થતા તમે જે પણ સ્પેશિયલ ટેગ, સરનામા ટેગ, સ્ટ્રીપ સીલ, ગ્રીન પેપર સીલ વાપરી હોય એના નંબર આપની ડાયરીમાં અવશ્ય નોંધી દેશો, કારણ કે આ વિગતો આપની જે વિગતો હશે એમાં, જે પત્રકો હશે એમાં લખવાના થશે. તો આ સીલિંગ થયા બાદ આપણે જે સ્ટ્રીપ અને પેપર સીલ લગાવ્યા પછી અહીંયા જે રિઝલ્ટ સેક્શન છે એના બાજુના ભાગે સરનામા ટેગ દોરાથી ફિટ કરી અને ત્યાં પણ આપણે લાખનું સીલ મારવાનું રહેશે. અને એના પછી આપણે સમગ્ર દિવસ દરમિયાન બેલેટ આપીશું, બેલેટ બટન દબાવીશું, જેથી કરી અને મતદાર મત આપી શકશે. અને જ્યારે પણ આપણે આંકડાકીય માહિતી જોઈએ કે કુલ કેટલા મત થયા છે, તો એના માટે ટોટલનું બટન છે, ટોટલનું બટન ગમે તેટલી વાર પણ આપણે એને દબાવી અને એ ટોટલ આપણે જોઈ શકીએ છીએ. આખો દિવસ દરમિયાન બેલેટ આપી અને આપણે મતદાન અપાવી અને આપણા મતદાનની પ્રક્રિયા ખૂબ સારી રીતે પરિપૂર્ણ કરી શકીએ છીએ. ધન્યવાદ. તો આપણે માત્ર બેલેટ અને ટોટલ, અને જ્યારે મતદાન પૂરું થઈ જાય એટલે કે 6 વાગી જાય એટલે આપણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણે ક્લોઝ બટન દબાવીને સીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરીને આપણું મતદાન પૂર્ણ થયેલું ગણાશે. આભાર.